ફૂલ મહેનત કરે ને ત્યારે આપણે ફોન લઈ દેવાના. કોણ નીંદડી નખરી અમારી આ ખાધા કરે પછી કે દાઢ હળી ગઈ ને આમ છું. હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મને મજામાં રહેશે. મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને અત્યારે અમારે જવાનું છે દવાખાને. મારે નથી જવાનું, ગુરુને દવાખાને લઈને જવાનું છે બતાવવા. કેટલી તારીખ થઈ ગઈ? હા તો હાલો ચાલુ કરો. ગાડી ચાલુ તો બહાર કાઢો. ગાડી નથી ચાલુ, લાઇટ ચાલુ છે. ગાડી ચાલુ. તો હવે અમે દવાખાને આવી ગયા હતા ને દવાખાને આવીને બતાવી પણ દીધું ને જો એટલી દવા આવી. ખોલીને તો બતાવો, ખબર પડે. આટલા ને દવા આવી 600 રૂપિયા. 600 રૂપિયાની દવા આવી. હાબુન મારું બધું. પેલો હાથમાં શું છે? તે મહેંદી જોઈ દેખાડો તો માટલું. આ મેં નથી જોયું, મને આવું આવડતું પણ નથી. તું એ દોરી કરે, બીજા દોતા છે વાત કરે. હાલે રાખો. હવે અમે સોપાટીમાં આવી ગયા ને સોપાટીમાં શું લેવા આવ્યા તમને ખબર છે? મારે એક વિડીયો ઉતારવાનો છે, એ બર્થડેનો બનાવવાનો છે. એટલે કે બીજે ક્યાંય જવાનું જગ્યા નથી, અમારે કાંઈ ધાબુ તો નથી, એટલે સોપાટીમાં આવવું પડે. દવાખાને આવ્યા ડાયરેક્ટ સોપાટીમાં લઈ આવ્યા અમે. કેવું લાગે અહીંયા વાતાવરણ તમને? સોપાટીમાં સારું જ લાગે ને. સોપાટીમાં શું લાગે? નવો ફોન તો ગાય ઓપનિંગ કેદી કર્યું? ગાય નવો ફોન નથી, મારો છે. એ તમને થોડાક દે વાપરવા આપ્યો. તો મિત્રો જો અત્યારે છે ને કીનુને મેં ફોન આપી દીધો. આ હાથમાં હું પકડું ને બ્લોગ બનાવું છું ને, આ કીનુનો બ્લોગ છે. મને જો આ ફોન આપી દીધો એનો. મેં કીધું આ તું હાલ મહેનત કર. એને છે ને ફોન લઈ દેવાનો છે મારે, પણ હવે જોવાનું છે. આ મેં મારો આઈફોન આપી દીધો ને, હવે જોવાનું છે કેટલી મહેનત કરે ને એ પ્રમાણે આપણે ફોન લઈ દેવું. તો ફૂલ મહેનત કરે મહિનામાં, જો એટલી બધી મહેનત કરે, આપણે પૈસાનું જોવાનું નથી. પૈસા જ ગમે ના લે આવી જાય, પણ એની મહેનતનું હાસું જોવાનું છે. ફૂલ મહેનત કરે ને ત્યારે આપણે ફોન લઈ દેવાના, એની સરપ્રાઈઝ આપશું. હવે જોઈએ આ ફોન છે ને મારો, એને આપીએ ને હું થોડાક દિવસ આ વાપરું કરીને મહેનત. હે મહેનત કરીને તો પહેલાં મહેનત કરવી પડશે. ફેસબુકમાં, યુટ્યુબમાં ડેઈલી બ્લોગ બનશે. સાચી વાત. તો હાલો જોઈ કે તો છે ડેઈલી બ્લોગ બનશે એમ. મારે તો જો મેળ ન આવે, કેમ કે હું કામે જાઉં, કામે ઘરે આવું તો બ્લોગ બનાવવા જાઉં પાછો બહાર રોજ, તો મારી નીંદરને પૂરું ન થાય. એટલે તોય હું જેમ તેમ કરીને અઠવાડિયામાં 2-3 બ્લોગ તો નાખી જ દઉં. અઠવાડિયામાં 2 કે 3 બ્લોગ હું તો નાખી જ દઉં છું. પણ હમણાંથી છે ને થોડીક સિચ્યુએશન નથી ઘરમાં સારી, કન્ડિશન થોડીક ખરાબ થઈ ગઈ હતી, એટલા માટે બ્લોગ નથી આવતા. કાં તું પાછી બનાવીને બ્લોગ હવે. હાલો મિત્રો જો આ બ્લોગ બનાવશે ને ડેઈલી, એટલે હું તને આપણો ફોન લઈ દે, તારે કેવું નહીં પડે. બરાબર? હા તો મેડમ પહેલા છે. હા તો મેડમ કે દીધી 8મા મહિનામાં બર્થડે પહેલા. હા ત્યાં તાર બર્થડેમાં જ આવી જાય એમ નહીં તો. હા તો મેડમમાં હા હું તારી મહેનત જોઈ, હવે તું કેવી મહેનત કરી છે એ પ્રમાણે હું લઈ દે. બરાબર? હવે અમે સોપાટીમાંથી બહાર નીકળી ગયા અને હવે જવાનું છે ઘરે. હાલો ઘરે જઈને મળીએ. ગાડી પાર્કિંગ કરીને તોય 10 રૂપિયા દેવાના. બોલ એ તો દેવું જ પડે ને. હવે કામ શીખવું લેવા, સરકારનું કામ એટલે તો કામમાં આવ્યા સુરતમાં. અમે ઘરે આવી ગયા છીએ ને એક વિડીયો એડિટિંગ કરવાનો છે, એ કરીને પાછો તાત્કાલિક બપોર પહેલાં મોકલાવાનો છે. ને ગુરુ જો કોણ નીંદડી નખરી અમારી. તું મારી મારી બીજાનું નામ દેમાં. આ કેવું કરે ખબર મિત્રો, આમ મસ્તી નખ મારી દે, એટલે રીંગ સડતી હોય કે નહીં એટલે હાટું વાળી લે એમ. આમ તો ગરમી નખ લાગ્યું હોય ને તો ભરવાળા પડી જાય. ભરવાળા પડી જાય ને, નખ માર્યા હતા ને ભરવાળા છે. ગરમી એટલી થાય છે ને, અગર એસી સારું કરી ભૂલી જાવ. પેલા ઓલો વિડીયો એડિટિંગ કરી મોકલવાનો છે. પૈસા આપશે કે? પૈસા વિના મહેનત શું કામ? હવે વાગી જશે 4 વાગી ગયા હતા ને હું નેબરી બેસી કાંઈ કરતી નથી. તો મને એમ થયું કે
લાઈને મારું બધું હેરખું હમ કરી નાખું. એમ કે બધું વેદુનું રૂમ ફેરવી હતી અમે તે મન ફાવે મૂકી દીધું હતું. તો આજે અમે બધું ખોલ્યું છે, ખોલીને બધું આવું બધું કરીને બેસીશું ઢેગલો નોખું પાડ્યું. આ બધું મારો મેકઅપ છે, આ મારી બધી બંગડીયું છે. લઈ તો બધું લીધું પણ કોઈ દી પહેરવું નથી ને એમણે ને એમને પડ્યું લેવાનું બધું પણ પહેરવાનું કાંઈ નહીં. પછી ગુરુ મને એમ કહે કે તું બધું લેરે ખરી પણ પહેરતી કેમ નથી. હવે પહેરવું ને કાંઈ પણ લેવું તો પડે ને, કંઈક કંઈક પહેરવા થાય. જો એટલી વસ્તુ છે મારી. આમણું ને આમણું પડી જે દીનું લીધી તે જ નહીં. હવે મિત્રો મેં ખાવાનું બનાવી નાખ્યું. ખાવાનું જમવાનું બનાવી નાખ્યું. રોટલા બનાવ્યા, રોટલી બનાવી, શાક બનાવ્યું. હું ઓગળી ગઈ. ધાન તો અટાણે બહુ ગરમી થાય નહીં કા? અરે હું ઓગળી જાઉં. હવે કોને કોને ખાવાનું છે? તો મિત્રો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો ને 7 વાગી જશે. આમ જો અમારે ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે. અમારા મોંઘેરા મહેમાન છે જો ચોકલેટો ખાધા કરે. આમ જો અહીં ખાધા કરે પછી કે દાઢ હળી ગઈ ને આમ છું કે ચોકલેટો ખાતા આવડે છે કા તને? મસ્ત મજાનું કામ કરી નાખ્યું. કામ વાસણ ઉઠકી નાખ્યા, કચરા પોતા કરી નાખ્યા. હવે મારે જો આ ટ્યુબ લગાડવાની છે. આ ટ્યુબ શેની છે કોમેન્ટમાં કહેજો. તો જો અત્યારે મસ્ત મજાની ગુલ્ફી આવી ગઈ, ખાઈ પણ લીધી. બેન તને ગુલ્ફી ભાવે કે હે? તો મિત્રો બપોર થઈ ગયા છે ને તો બ્લોગ પૂરો કર્યો. એનું થાંભલા ઉઠકે છે પછી બહાર જવાનું છે એ આપણે બીજા બ્લોગમાં આવશે. અત્યારે સવારના છે ને કાંઈ કામ નથી, ઘરે બેઠા. મેં કીધું કાંક તો જાય એટલે બહાર જાય છે, ક્યાં જાય ને એ તમને બીજા બ્લોગમાં આવશે. અત્યારે તો જો કીનું ઠામડા ઉઠકે. કેટલાક ઠામડા? ગમે એટલા ઠામડા હોય તો મારું ઓલામ સલો હલાવા કરી. તારો બ્લોગ પૂરો કરવા લાગુ છું કે ઠામડા ઉઠકે છે ને હવે મારા બ્લોગમાં નહીં આવવાનું તમારે એવું કે